હું આપને કહું કે ભારતીય જનતા પાર્ટીના શાસકો હંમેશા ગુજરાત સરકાર હોય ડબલ એન્જિન સરકારની વાત કરતા હોય કે ટ્રિપલ એન્જિન સરકારની કોર્પોરેશનની વાત કરતા હોય, હંમેશા જાહેરાતો ને પોકળ જાહેરાતો જ કરે. જે વાતોની જાહેરાત થઈ જાય ત્યાર પછી તેનું ખાતમુહૂર્ત કરે, લોકાર્પણ કરે, કરોડો રૂપિયાનો ધુમાડો કરે. એવો જ એક અદ્ભુત નમૂનો આપણા અમદાવાદ શહેરની અંદર જે સી પ્લેનની બાબત હતું. મીડિયાના માધ્યમથી મેં આજે પણ જાણ્યું કે એને પૂરેપૂરો તે બહુ જ ગંદી હાલતમાં તેનું જે પ્લેન માટેનું જે પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું હતું કે જ્યાંથી ઉડાણ પણ કરે અને ત્યાં ડ્રોપ પણ થાય. એ માનનીય પ્રધાનમંત્રીશ્રીએ પોતે એમનો ડ્રીમ પ્રોજેક્ટ સમજીને સી પ્લેનનું ઉદ્ઘાટન કર્યું હતું. બોલવામાં તો બહુ સુરા હોય છે અને એટલી બધી ઉતાવળ કરશે, જાહેરાતો કરશે અને એને માટે પૂરી પબ્લિસિટી ફોટોસ્ટિક સ્ટુડિયો સ્ટાઇલથી કામ કરશે અને કરોડો રૂપિયાનો ધુમાડો કરે. કેમ કે 2020માં જ્યારે સ્ટાર્ટ કરવામાં આવ્યું ત્યાર પછી નજીવા સમયની અંદર જ તરત એને ખોટકાઈને બંધ કરવામાં આવ્યું. ફરી પાછું આવ્યું તો બે વખત એવું થયું પ્રક્રિયા દરમિયાન કે એને ફરીથી બંધ થઈ ગયું, ફરીથી ચાલુ કરવામાં આવ્યું. હું તો માનું છું માત્ર જાહેરાતના લોકોને ઉલ્લુ બનાવવાના ધંધા ભારતીય જનતા પાર્ટીના શાસકો કરી રહ્યા છે. એક નવી જાહેરાતો આવે ને એ જ જાહેરાતોની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો, પ્રજાના ટેક્સના નાણાં કઈ રીતે વેડફવા અને ભ્રષ્ટાચાર કરો, આ લોકોને એની આદત